હું અત્યારે આવી ગયો છું ધાંગધ્રાથી હળવદ હાઈવે ઉપર, એટલે કે કચ્છને જોડતા મેઇન રસ્તા ઉપર, બરોબર છે. ચુલીનો જે છે ચેકપોસ્ટ, એટલે કે ચુલીનું જે ટોલ નાકું છે ત્યાં મને અહીંયા છે ને રાજેશભાઈ ભેગા થઈ ગયા. સરસ મજાના જામફળ અને સીતાફળ વેચે છે મિત્રો. મને એટલા માટે જ એક આજે વિડીયો ઉતારવાનું મન થયું કે આ રાજેશભાઈ છે. રાજેશભાઈ, સવારે કેટલા વાગે નીકળો તમે ઘરેથી? સવારે 7 વાગે. સવારે 7 વાગે? 7 વાગે. સવારે 7 વાગે નીકળી જાય છે ઘરેથી, માલ ભરીને કમ્પ્લેટ? બધો વાડીનો માલ? બધો વાડીનો. કે યાર્ડમાંથી લો છો? વાડીનો. સોલડીનો ને? સોલડી ગામ વાડીનો. એટલે જામફળ ને ઝાડ ને એવું બધું છે ત્યાં, વાડી છે, પ્યોર વાડીનો માલ છે, બરોબર છે. મારે ખાસ તમને વિડીયો બનાવવાનું કારણ એટલા માટે કે આપણે માર્કેટની અંદર મોટા મોટા વેપારીને ત્યાં શોરૂમમાંથી ખરીદીઓ કરતા હોય છે, પણ ઘણી વખત આવી રીતે રોડ ઉપરથી કોઈ પણ વસ્તુ આપણને આવી મળતી હોય જ્યારે ફ્રેશ અને તાજી, તો આપણે એને પ્રોત્સાહન આપતા નથી કે ત્યાંથી ખરીદી કરતા નથી. તો બને ત્યાં સુધી મિત્રો આ દિવાળીથી એવો નિયમ લો કે આવા નાના વેપારી રાજેશભાઈ જેવાને ત્યાંથી ખરીદી કરીને સપોર્ટ મળે, કારણ કે તમારા 5 પૈસા એમના માટે બહુ મહત્વના છે, બરોબર છે. એટલે જો તમને મારી વાત મગજમાં આવતી હોય તો તમે હવે નિયમ લો કે આ રીતે રોડ ઉપરથી નીકળતા તમને આવી વસ્તુ મળતી હોય તો ત્યાંથી લેવાનો આગ્રહ રાખો, બરોબર છે. અને તમારી પોતાની જ વાડી ના છે ને? આ ઉધડી વાડી રાખી, એટલે કે પોતે રિસ્ક લે છે કે માલ કેટલો આવશે કેટલો નહીં આવે, અને આખા વર્ષનું રિસ્ક લઈને આ ધંધો કરે છે. તો આપણે આવા નાના વેપારીઓને સપોર્ટ કરવો જોઈએ, બરોબર છે.